હાલ અમદાવાદને લઈને ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતમાં દિવસે ને દિવસે અકસ્માતના બનાવોમાં સતત નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે અને પોલીસ પેટ્રોલિંગ અને ટ્રાફિકના નિયમનના પાલનને લઈને મોટા દાવા થઈ રહ્યા છે। ત્યારે શહેરમાં બેફામ વાહન ચાલકો નિર્દોષ લોકોને કચડી રહ્યાની ઘટનાઓ સતત વધી રહી છે। ત્યારે અમદાવાદ એસટી બસ ચાલકે એક્ટિવા ચાલકને ટક્કર મારતા યુવાનનું મોત નીપજ્યું છે, જેને લઈને ટ્રાફિક પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના એલિસ બ્રિજ વિસ્તારમાં વીએસ હોસ્પિટલ નજીક એક એસટી બસના ડ્રાઈવરે એક્ટિવા ચાલકને અડફેટે લેતા યુવક પર બસનું ટાયર ફરી વળ્યું હતું। આ બસ જોધપુરથી અમદાવાદ આવી રહી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે અને વીએસ હોસ્પિટલ નજીક અકસ્માત સર્જાયો હોવા છતાં સમયસર સારવાર ન મળતા યુવકનું મોત નીપજ્યું હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। અકસ્માતની ઘટના બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને યુવકને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં હાજર તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો અને હાલ મૃતકના મૃતદેહને પીએમ અર્થે મોકલી દેવામાં આવ્યો છે અને પોલીસે ડ્રાઈવરની અટકાયત કરી લીધી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। તો હાલ માટે એટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।